હાય ગાઈઝ, આજે આપણે તલની રેવડી બનાવીશું. એકદમ સરળ રીતથી અને પરફેક્ટ માપની સાથે તૈયાર કરીશું. તો એકદમ બિલકુલ બજાર જેવી જ રેવડી છે તૈયાર થશે. આમની પહેલાં પણ મેં તમારી સાથે રેવડીનો વિડીયો શેર કરેલો હતો એકાદ વર્ષ પહેલાં. તમે બધાએ ખૂબ જ સારો એમને સપોર્ટ કર્યો છે. તો આજે ફરી પાછું આપણે થોડીક અલગ રીતથી તૈયાર કરીશું. તો સૌથી પહેલાં આપણે નોનસ્ટિક પેનની અંદર ઘી લગાડી દીધું છે. એ જ રીતે કડાઈની અંદર પણ થોડું ઘી લગાડી દઈશું, જેથી કરી તળિયે ગોળ કે ખાંડ છે એ ઓછા ચીપકે. તો અડધું બાઉલ ખાંડની સાથે અડધું બાઉલ ગોળ લેશું અને અડધાથી ઓછું બાઉલ આપણે પાણીનું લેશું. અને બસ આ બધું મિશ્રણ છે એકદમ સારી રીતે હલાવી મિક્સ કરવાનું છે. મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર કરી શકાય. અને ધીમે ધીમે ગોળ છે એ પીગળવા લાગશે. આ રીતે જો કમ્પ્લીટ ગોળ છે એ અત્યારે પીગળી ચૂક્યો છે. તો હવે એમની અંદર આપણે 1 ચમચી ભરી અને દેશી ઘી લીધું છે અને સાથે સાથે જ આપણે અડધા લીંબુનો રસ છે એમની અંદર ઉમેરી દઈશું, જેથી કરી અને ખાંડ છે એ ઝડપથી જામી ન જાય ને આપણે જે રેવડીની પ્રોસેસ કરવી છે એકદમ આસાનીથી કરી શકીએ. હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો કરી દેવાની, જેથી કરી અને આપણે ચાસણી 2-3 વખત આપણે ચેક કરીએ તો આસાની રહે. નહીંતર શું થાય, હાઈ ફ્લેમ હશે તો ઘણી વખત આપણે ચાસણી ચેક કરવામાં સમય લાગશે તો એ જામી જશે અને વધારે હાર્ડ થઈ જશે. અત્યારે જો આપણે પાણીની અંદર નાખી તો એકદમ ફેલાઈ ગઈ છે, મતલબ કે હજુ એમની ચાસણી પરફેક્ટ થઈ નથી. આ રીતે જો બબલ્સ થવા લાગે, એકદમ ઘટ મિશ્રણ થવા લાગે એટલે 2-3 વખત ચેક કરી લેવાનું. પણ એમનો જે આ પાયો લઈએ ને એ પરફેક્ટ આવશે ને તો રેવડી છે બિલકુલ બજાર જેવી જ તૈયાર થશે. તો થોડાક ડ્રોપ્સ આપણે નાખી દઈશું પાણીની અંદર. 1-8 મિનિટ હલાવશું નહીં, એટલે શું થાય કે એ થોડીક સેટ થઈ જાય એટલે આપણે ખ્યાલ આવી જાય કે પરફેક્ટ આપણી ચાસણી છે તૈયાર થઈ છે કે નહીં. હવે જુઓ, પહેલી વખત આપણે ટ્રાય કરી ત્યારે શું થયું હતું, ગોળ છે એકદમ ફેલાઈ ગયો હતો. અત્યારે તમે આ બેઝ ઉપર જોઈ શકો છો કે એમનો બોલ છે હાથમાં આવી જાય છે. આ રીતે આપણે એમનો બોલ વાળી અને ચેક કરીએ, ખૂબ જ સરસ ટ્રાન્સપરન્ટ દેખાય છે. આ રીતે બોલ વાળી અને બોલ વળી જાય મતલબ કે પરફેક્ટ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને નોનસ્ટિકમાં આપણે જ્યાં ઘી લગાડેલું છે એમની ઉપર આ ચાસણી છે એ સ્પ્રેડ કરી દેવાની છે. એકદમ આસાનીથી ફેલાઈ જશે કારણ કે અત્યારે ખૂબ ગરમ છે. હવે આપણે અત્યારે ગરમ છે એટલે એમને અડી શકે એવી હાલતમાં નથી, તો એમને 5-1 મિનિટ માટે આ રીતે ઠંડી થવા દઈશું. 5-1 મિનિટના સમય બાદ આ મિશ્રણને આપણે ભેગું કરવાની કોશિશ કરવાની છે. તો આ રીતે તવીથાની મદદથી ભેગું કરીશું. હજુ થોડું ગરમ છે એટલે હાથથી હેન્ડલ કરવું થોડુંક અઘરું થાય. તો 1-2 મિનિટ મેં એમને વધારે ઠંડુ કરી લીધું. ત્યારબાદ અત્યારે હાથને અડી શકાય એવી હાલતમાં થઈ ગયું છે. જો સાવ ઠંડુ થવા દેશું ને તો પણ એ જામી જશે. તો થોડું ગરમ હોય ને ત્યાં જ આ ક્રિયા છે કરવાની છે. હાથમાં બોલની જેમ લઈ લેશું. આ રીતે લાંબુ એમને વળની જેમ ખેંચવાનું છે. લાંબુ કરતા જશું, વળ ચડાવતા જશું, ખેંચતા જશું. આ રીતે આ પ્રોસેસને આપણે 7થી 8 મિનિટ માટે કરવાની છે. જો આ પ્રોસેસ જેટલી તમે વધારે કરશો ને એટલે શું થશે કે રેવડી છે ને એકદમ સોફ્ટ તૈયાર થશે. તો કન્ટિન્યુ મેં એમને આ રીતે 2-3 મિનિટ માટે ચલાવી. અત્યારે બતાવું છું કે 2-3 મિનિટના સમય બાદ આ રીતનું થશે. હજુ એમનો કલર જો ગોલ્ડન છે. આપણે એમનો કલર છે થોડો વ્હાઇટ જેવો થવા લાગે ને ત્યાં સુધી કરવાની છે. એટલે હજુ આપણે આ પ્રોસેસને 5-1 મિનિટ માટે રિપીટ કરીશું. 5 મિનિટના સમય બાદ હું બતાવું તો જુઓ એમનો કલર જો કેટલો ચેન્જ થઈ ગયો છે. બિલકુલ સોનેરી જેવું દેખાય છે અને જેવો કલર હતો એમનાથી ટ્રાન્સપરન્ટ જેવો થવા લાગ્યો છે. અને જેટલા આમાં વળ ચડશે ને એટલી અંદરથી ખાવામાં સોફ્ટ રેવડી તૈયાર થશે. હવે આ રીતે લાંબુ તમારે ખેંચીને કરવું હોય તો એ રીતે કરી શકો છો. અધરવાઇઝ એમના નાના હાથની મદદથી બોલ કરવા હોય તો એ પણ કરી શકો છો. આ રીતે કરીશું ને તો ઝડપથી એ ઠંડુ થઈ જશે. હળવું એમને ઠંડુ થવા દેવાનું છે. તો લગભગ મેં 3થી 4 મિનિટ રહેવા દીધું. ત્યારબાદ આમના ટુકડા કરી લેશું. હાથની મદદથી આસાનીથી થઈ જાય છે. અને બસ આ રીતે ટુકડા થઈ ગયા બાદ એમના બોલ તૈયાર કરી લેશું. શેપ છે તમારી પસંદગીનો કોઈ પણ આપી શકો છો. લાંબી સ્ટીક કરવી હોય તો પણ કરી શકો છો. એમને સ્ક્વેર શેપ આપવો હોય તો પણ કરી શકો છો. બોલ કરવા હોય કોઈ પણ શેપ આપી અને બસ હવે આપણે એક બાઉલ ભરી અને તલ લીધા છે અને તલને આપણે એકદમ સારી રીતે શેકવાના છે. એમની અંદર સુગંધ આવવા લાગે એટલે 3થી 4 મિનિટની અંદર તમે જોશો તો સરસ એવા તલ છે એમના ફૂટી અને દાણા છે એ તૈયાર થઈ જશે ફૂલીને. આ રીતે ફૂટવા લાગે બસ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું, કારણ કે વાસણ ગરમ હશે ને તો પણ તલ છે સારી રીતે ગરમ થઈ અને શેકાઈ જશે. હવે આપણે તૈયાર કરેલા જે બોલ છે એ બોલની આમની અંદર નાખતા જશું. અને જો 3-3, 4-4 બોલ જ નાખશું. એકી સાથે બધા બોલ નાખી દે ને તો એકી સાથે બધા બોલ કાઢી લેવા પડશે. પણ જો તમારે એમને થોડોક અલગ શેપ આપવો હોય ને તો આ રીતે ગ્લાસને ઘીથી ગ્રીસ કરી અને થપથપાવશો એટલે એમની સરસ મજાની ગોળ
એવી થેપલી જેવી પાતળી પાતળી તમારે આ રીતે રેવડી કરવી હોય તો પણ કરી શકો છો. વધારે કોટિંગ કરવું હોય તો તલમાં હજુ એમને કોટ કરી શકો છો. અને જો બોલ જ વાળવા છે તો કોઈ પ્રશ્ન નથી, તો તમે બધા જ બોલ એકી સાથે નાખી શકો છો. અને જે આપણે કોઈ પણ વસ્તુ ફ્રાય કરી અને જે જારો ઉપયોગમાં લઈએ છીએ એમની મદદથી કરશો તો તલ વધારાના નીચે રહી જશે અને બધી રેવડી છે એ જારાની અંદર આવી જશે. તો શેપ છે એ મહત્ત્વનો નથી, મહત્ત્વનો તો એમનો ટેસ્ટ છે. બસ આ રીતે આપણે બધાના શેપ અલગ અલગ આપી દઈશું અને સરસ મજાની રેવડી છે જે બજારમાં મળે છે એવી ઘરે બનાવી લેશો. થોડીક મહેનત કરશો તો એમની ખુશી પણ અનુભવ થશે, કારણ કે ઘરે બનાવેલી વસ્તુ છે, ચોખ્ખી છે અને સાથે સાથે આપણા પ્રેમની સાથે બનાવેલી છે. તો ભગવાનને ભોગ પણ લગાવીશું આ સરસ મજાની રેવડીનો. અને બસ તમે જુઓ કેટલી ક્રિસ્પી તૈયાર થઈ છે. અવાજ સાંભળીને જ તમને ખ્યાલ આવી જતો હશે. હજુ આપણે ઠંડી થાય ત્યારબાદ આપણે એમને ચેક કરીએ કે કેટલી સોફ્ટ થઈ છે. તો આપણે જોઈએ લગભગ 1-8 કલાક મેં એમને રહેવા દીધી હતી. 1-8 કલાકના સમય બાદ હું તમને બતાવું તો જો આ રીતની ક્રિસ્પી એવી સરસ મજાની રેવડી છે બની અને તૈયાર થઈ ગઈ છે. એમને જે પાતળી શીટ તૈયાર કરી હતી એમના આપણે ટુકડા કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ ખસ્તા અને સાથે સાથે ક્રિસ્પી અને મોંમાં જતાં જ પીગળી જાય એવી રેવડી બની અને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.